ના વચનામૃતમાં શ્રીજી મહારાજ એક વાત એવી કરે છે કે આપણને થોડું માઠું લાગે. જરા બેઠા હોય ને એને માઠું લાગે, પણ વાંધો નહીં, આ વાત કહું, ચિંતા નથી ને, પણ મારા ઉપર માઠું ના લગાડતા, કારણ કે આ તો વચનામૃતની વાત છે. હું તો ખાલી તમારી સામે સંભળાવું છું. કોઈનું પ્રવચન ચાલતું હોય અને ન ગમે તો પેલા સ્પીકરને પથ્થરો મારો, એમાં શું ફાયદો? એ તો અવાજ ખાલી રિલે કરે છે, બોલવા વાળો તો બીજો છે. એમ આ વચનામૃતની વાણી તો સ્વામિનારાયણ ભગવાન બોલે છે. કોઈ પ્રશ્ન નહોતો પૂછ્યો, છતાં મહારાજ સ્વયં કૃપા કરીને બોલ્યા કે આ સંસારમાં કુટુંબીનો સંબંધ છે એ થોરિયાના ઝાડ જેવો છે. જો માઠું લાગે એવું જ છે ને, પહેલે જ ઝાટકે. આ સંસારને વિશે પોતાના સગાનો સંબંધ એ તો જેમ થોરનું ઝાડ હોય કે વડ કે પીંપળનું ડાળખું હોય, તે એક ઠેકાણે કાપી અને બીજે ઠેકાણે રોપે ને તો ઝાડ થાય. વાર જ ન લાગે, કોઈ વિધિ વિધાન કરવું ન પડે, ન મંત્ર તંત્ર કરવું પડે. થોરિયાનું ડાળખું કાપો અને ગમે ત્યાં જગ્યાએ નાખો, બસ કઈ જ નહીં. ન વિધિ ન વિધાન, એ વધવા જ માંડે. એવી જ રીતે વડ હોય કે પીંપળ હોય, એની ડાળ કાપીને જમીનમાં નાખી દો એટલે વધવા માંડે. આ કુટુંબીઓનો સંબંધ છે ને આવો છે. સામે શ્રીજી મહારાજ કે છે આંબો કે લીમડો હોય એને કાપીને જમીનમાં નાખવું એ વધે નહીં, કપાયો એટલે ગયો નહીં. આપણું એવું છે આંબા લીમડા જેવું, જરાક જો ક્યાંક કપાયું તો પાછું જાય ભગવાન, મહેલ પડતા કે છે, હવે એ ફૂટે જ નહીં. અને જો કુટુંબીઓ હોય, ઓહો અમારા કાકાના, શાળાના, ભત્રીજાના, દીકરાના મામા ફલાણી જગ્યાએ રહે છે, એનું એડ્રેસ તમને આપીશ, એનો ફોન નંબર તમને આપીશ. શું લાંબે લાંબા નેટવર્ક ગોઠવ્યા છે સગા સંબંધીઓના, ગજબના, એમ પાર વગરના. એના ઉપર આખા થીસીસ લખી શકાય, એટલી સગા સંબંધીઓની માયા જાળ ગોઠવાયેલી હોય છે. એટલે શ્રીજી મહારાજ અહીં આગળ કહે છે કે પોતાના કુટુંબ વિના બીજાનો સંબંધ આંબાના ઝાડ જેવો, એ કાપો એટલે ફરીથી ચોટે નહીં. અને સંબંધીઓનો સંબંધ એ તો ધરતીમાં પડ્યો પડ્યો થોરના ઝાડની જેમ, એ પાલવ્યા સિવાય રહે જ નહીં. આવું શા માટે મહારાજે કહ્યું હશે? એટલે સગામાં બહુ આસક્તિ હોય ને, ઘણાને હોય છે સગામાં એટલી બધી આસક્તિ હોય એ પછી ભજન જ ના થાય, વ્યવહારમાંથી ઊંચો જ ના આવે. અને સગાનું કેવું છે જાણો છો? ગમે એટલું કરો ને તો એ વાંકું બોલતા જ રહે. તમે સ્લીપર પહેરી હોય ને, સ્લીપર આ પહેરો છો ને અત્યારે, એ ચોમાસામાં સ્લીપર પહેરીને નીકળજો જોઈએ કાચે રસ્તે, પાછળથી છાંટા ઉડાડશે. સ્લીપરનો સ્વભાવ છે પાછળથી માટી ઉડાડે, તમને ખબર ન પડે પણ પાછળ તમારું દ્રશ્ય જોયા જેવું લાગે. એટલે સગા સંબંધીને એવું હોય છે, લગ્નમાં, પ્રસંગમાં, વાસ્તામાં બધાને ભેગા કરો, 5-50 હજારનો ખર્ચો કરો, છતાં વાંયથી છાંટા ઉડાડે. મોઢેથી તમને કઈ ના કે, આગળથી સ્લીપર બહુ સરસ લાગે, પણ ચાલવા માંડો એટલે પાછળથી એવા છાંટા ઉડાડે, જોયા જેવું દ્રશ્ય. એટલે દેવાનંદ સ્વામી જેવા સંતો કહે છે સગું કોઈ સાથે ના આવે. ભર્તૃહરિ નીતિ સપ્તકમાં કહે છે કે જેને સગા જાજા હોય ને એને લાકડાની જરૂર પડે નહીં, એમ કહ્યું છે. સમજાયું? જેને સગા બહુ હોય ને એને છેલ્લે લાકડાની જરૂર ન પડે, લાકડા ભેગો થતા પહેલા બિચારો બળી જ જાય છે. એ સગાની આળ પંપાળમાં જ ઊંચો ના આવે. એટલે આ કથા સાંભળીને તમે એવું ચાલુ ન કરી દેતા ભાઈ આજથી તારે મારે જય સ્વામિનારાયણ, હવે એવું ન કરી દેશો હમણાં બહાર જઈને કે હવે તું મારો સગો નહીં, તું મારો સંબંધી નહીં, મારે તારે લેવા દેવા, એવું ન માનશો. પણ એટલું સમજી રાખજો કે આપણો મોક્ષ આપણી જાતે મેળવવાનો છે, આપણું કલ્યાણ ભગવાનની કૃપાથી આપણે કરવાનું છે, એમાં કોઈ સગા કામ નહીં લાગે.
ભગવાનની પ્રસન્નતા, ભગવાનની કૃપા, સંતના આશીર્વાદ એ સગા નહીં લાવી દે, એ આપણે આપણી જાતે મેળવવાના છે. એ આ વચનામૃતનો હાર્દ છે.